ધોરણ 9 ગણિત પૂરક સાહિત્ય એક્ઝામ્પલર 25માંથી 25 ગુણ મેળવવા માટે અને ઓગસ્ટ એકમ કસોટી માટે આઈએમપી વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરું છું। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 યામ ભૂમિતિ, કાર્તેજીય પદ્ધતિ, યામાક્ષો, ઉગમ બિંદુ, ચરણ, કોટી, ભુજ, બિંદુના યામ, ક્રમયુક્ત જોડી, યામ સમતલમાં બિંદુનું નિરૂપણ, આટલા મુદ્દા આપણે આ ચેપ્ટરમાં સમજવાના શીખવાના છે। અહીંયા તમને જે દેખાય એ એક આલેખ છે। આલેખ વિશે આપ બધા જ પરિચિત છો। આ જે આડી રેખા છે એને કહેવાય એક્સ અક્ષ અને ઊભી રેખા છે એને કહેવાય વાય અક્ષ। એક્સ અક્ષ છે એને કોટી કહેવાય, એટલે આ ઉગમ બિંદુ છે એનાથી જમણી તરફ જાવ કે ડાબી તરફ એને કોટી કહેવાય, આખો એક્સ અક્ષ છે। આ વાય અક્ષ છે એને ભુજ કહેવાય અને બંને એકબીજાને છેદે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ એકબીજાને છેદે એટલે આ જગ્યાએ અહીંયા ઓ એટલે ઉગમ બિંદુ અથવા ઉદ્ગમ બિંદુ અને એના યામ છે 0, 0। ઉદ્ગમ બિંદુ અથવા ઉગમ બિંદુના યામ 0, 0 લખવાના છે। તમારે યાદ રાખજો કેવી રીતે લખવાના છે, ચાલો જરા ધ્યાનથી સમજી લો। તમારે સૌપ્રથમ ઓ લખવાનું છે, ઓ, ત્યાર પછી કાઉન્સ કરવાનો અને એમાં 0 અલ્પવિરામ 0 આ રીતે લખવાનું। આને કહેવાય ઉગમ બિંદુના યામ 0, 0, બરાબર। પછી અહીંથી તમે આગળ વધશો તો ઉપર ધન આંકડા દેખાશે, નીચે ઋણ આંકડા દેખાશે અને તમે ઉદ્ગમ બિંદુથી જમણી તરફ જશો તો એક્સ અક્ષનો ધન ભાગ છે અને ડાબી તરફ ઋણ ભાગ છે। ઓકે, આ સમજ તમારામાં હોવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં મેં તમને વાત કરી કાર્તેજીય પદ્ધતિ, એટલે ખરેખર આ આલેખની અંદર આ જગ્યાએ, બરાબર। એટલે એ છે એનો એક્સ યામ પહેલાં જોવાનો તમારે, એટલે અહીંથી તમારે પહેલાં નીચે જવાનું, એટલે અહીંયા કયો અંક છે 5 છે। પછી તમારે વાય અક્ષ ઉપર જવાનું, ત્યાં પણ શું છે 5 છે। ઓકે, તો આ જે બિંદુ છે એના યામ થાય 5, 5 અને ખાસ યાદ રાખજો આ પહેલો 5 છે એ આ છે અને બીજો આ છે, એટલે બહુ કાળજીથી સમજવાનું છે તમારે। જેમ કે આ બિંદુ છે તો એની અંદર તમારે પહેલાં લખવાનું રહેશે અહીંથી નીચે જવાનું, એટલે આ 2 છે તો આ 2 લખવાનું। ત્યાર પછી અહીંથી તમારે ડાબી તરફ જવાનું, એટલે વાય અક્ષ પર જવાનું, એટલે કેટલા છે ત્યાં 4 છે। તો આ રીતે 2, 4 કયા બિંદુના યામ આ જે દર્શાવ્યું છે એના। હવે જો તમને કોઈ એમ કે આ બિંદુના યામ જણાવો, અહીંયા જે બિંદુ છે એના યામ જણાવો, તો તમારે સૌ પ્રથમ એક્સ અક્ષ ઉપર જ ગોતવાનું બિંદુ, એટલે એના યામ છે 3 અને વાય અક્ષ ઉપર કેટલા છે -4। તો આ રીતે તમે દર્શાવી શકશો, એવી રીતે આ બધી જગ્યાએ। તો હું તમને વાત કરી દઉં ટૂંકમાં કે ચરણ કોને કહેવાય વગેરે વગેરે। આ જે દેખાય છે એને પ્રથમ ચરણ કહેવાય, ત્યાર પછી આ જે ભાગ દેખાય છે આટલો એને દ્વિતીય ચરણ કહેવાય, આ ભાગ છે એને તૃતીય ચરણ કહેવાય અને આ ભાગને ચતુર્થ ચરણ કહેવાય। તો હવે અહીંયા જે પ્રથમ ચરણ છે એમાં બંને અંકો ધન આવશે, પ્લસ પ્લસ। કઈ રીતે? તો અહીંયા જે એક્સ અક્ષ દેખાય છે, અહીંયા વાય અક્ષ દેખાય છે, તો એક્સ ઓ વાય એના દ્વારા પ્રથમ ચરણ બને છે, એટલે એના બંને યામ ધન છે। જુઓ અહીંયા ધન છે અને અહીંયા પણ ધન છે। હવે દ્વિતીય ચરણની વાત કરીએ આપણે, તો દ્વિતીય ચરણમાં પહેલો જે અંક લખવાનો થાય એ એક્સ અક્ષ ઉપરથી લખવાનો, એટલે આ બધા તમે જુઓ ઋણ છે અને બીજો અંક જે છે એ વાય અક્ષ ઉપરના ભાગમાંથી ગોતવાનો છે, એટલે ધન છે, એટલે માઇનસ પ્લસ, આ બંને પ્લસ પ્લસ। એવી રીતે તૃતીય ચરણ છે એના યામ લખવાના થાય ત્યારે તમારે પહેલો યામ તો એક્સ અક્ષ ઉપર જ લેવાનો, એટલે ઋણ, અને અહીંયા વાય અક્ષ ઉપર પણ ઋણ, એટલે માઇનસ માઇનસ, અહીંયા પ્લસ પ્લસ, અહીંયા માઇનસ માઇનસ। જુઓ
ત્યાર પછી ચોથું ચરણ છે એના યામ લખો તમે, ત્યારે એમાં તમારે શું કરવાનું, પહેલું તો એક્સ ઉપરથી જ લેવાનું, એટલે અહીંયા ધન છે બધા તો પ્લસ, અને બીજું જે અહીંયા લખવાનું છે એ વાય અક્ષ ઉપરથી એટલે માઇનસ. તો આ રીતે 4 ચરણ કમ્પ્લીટ થઈ જાય. હવે તમને કોઈ એમ પૂછે કે આ આપણે ચાલો દર્શાવી દઈએ, અહીંયા એક્સ ડેશ, આ ઉપર છે વાય અને નીચે વાય ડેશ. હવે તમે જુઓ એક્સ ઓ વાય ડેશ તો ચતુર્થ ચરણ. પછી તમને કોઈ પૂછે કે એક્સ ઓ વાય અથવા વાય ઓ એક્સ ખૂણો છે એ કયું ચરણ બનાવે, તો પ્રથમ. પછી વાય ઓ એક્સ ડેશ અથવા એક્સ ડેશ ઓ વાય તો તમારે કહેવાનું દ્વિતીય ચરણ. પછી એક્સ ડેશ ઓ વાય ડેશ, અથવા તો એમ પૂછે કે વાય ડેશ ઓ એક્સ ડેશ એ કયું ચરણ બનાવે છે, તો તમારે કહેવાનું ત્રીજું ચરણ. ડન. બધી સમજ બરાબર ધ્યાનથી મેળવી લેજો. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ ચરણોમાં તો બિંદુ દર્શાવતા અમને આવડી ગયું સર, કે આ બિંદુ તો અમારે પહેલાં એક્સ ઉપર જવાનું એટલે -4 અહીં લખી દેવાના. પછી અમારે અહીંથી આમ જવાનું એટલે આ કેટલા છે 2, તો અમારે આમ લખી દેવાનું. એ તો સમજ પડી ગઈ સર. પણ અમને એમ પૂછેલું હોય કે અહીંયા કયો બિંદુ છે, આ જે દેખાય આ હું કરું છું અહીંયા નિશાન, આને કયું બિંદુ ગણવું? તો વિદ્યાર્થી મિત્રો આ તો બહુ ધ્યાન રાખવાનું છે તમારે, આને કેમ દર્શાવવું. ધ્યાનથી જુઓ. પહેલાં તો આ કયા અક્ષ ઉપર છે, આ ટપકું એક્સ ઉપર, તો એ પહેલો આંકડો -4 અહીંયા લખી દેવાનો. ઓકે. ત્યાર પછી તમારે બીજો વાય ઉપર તો આ બિંદુ આવતું જ નથી. આ વાય જે છે એ તો આ સળંગ સીધી લીટી છે, તો એમાં વાય ઉપર તો કંઈ આવે જ નહીં. તો વાય ઉપર તમારે 0 લઈ લેવાનું અહીંયા. ઓકે. તો આ બિંદુને આ રીતે દર્શાવવાનું. પણ એવી સ્થિતિમાં આને કેમ દર્શાવવા? આને શું આમ દર્શાવી દઉં -4 0? તો બિલકુલ ખોટું પડશે આ, કારણ કે ત્યાં લખવાનું છે 0 -4. ઓકે. તો એવી રીતે આને દર્શાવવું હોય તો 5ને તો તમારે લખવાનું પહેલાં એક્સ ઉપરથી, આ એક્સ ઉપર છે એટલે 5, અને વાય ઉપર તો આ બિંદુ આવતું નથી, આ તો અહીંયા લખી નાખો 0. પણ એ જ સ્થિતિમાં જો આને દર્શાવવું હોય તો તમારે લખવું પડશે 0 5, કારણ કે આ 5 વાય ઉપર છે અને 0 એક્સ ઉપર છે. એટલે આ ખાસ કાળજી તમારે રાખવાની છે. કારણ કે અને બીજું એ પણ તમને કહી દઉં કે અહીંયા ટપકા મેં નથી કરેલા સમય બચાવવા, બાકી આ બધા ટપકા અહીંયા આવે અને તમારે પેન્સિલથી જ કરવાનું છે. આ તો તમને દેખાય અને સમજાય એટલા માટે આ મેં કામ કરેલું છે. ઓકે. યામ સમતલમાં એક્સ અક્ષ એટલે સમક્ષિતિજ રેખા, એને એક્સ અક્ષ કહેવાય, બરાબર છે. અને વાય અક્ષ છે એ શિરોલંબ રેખા છે, એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. અને બે શબ્દો સમજી લેજો. સમક્ષિતિજ એટલે આડી હોય એને સમક્ષિતિજ કહેવાય અને ઊભી હોય એને શિરોલંબ કહેવાય. યામાક્ષો સમતલને 4 ભાગમાં વિભાજિત કરે. યામાક્ષ હોય ને, યામાક્ષ એટલે આ એક્સ અક્ષ આડો અને આ વાય અક્ષ, એ બંને યામાક્ષ કહેવાય. એ સમતલને 4 ભાગ, 1 2 3 4 જે આપણે સમજી ગયા, એ દરેકને ચરણ કહેવાય, એ પણ આપણે સમજાવ્યું. 2 અક્ષોના છેદન બિંદુ અથવા છેદ બિંદુ એને ઉગમ બિંદુ કહેવાય, એ સમજ્યા. બિંદુથી વાય અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને એક્સ યામ અથવા કોટી કહેવાય, બરાબર. અને બિંદુથી એક્સ અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતર એટલે એને વાય યામ અથવા ભુજ કહેવાય. એક્સ અક્ષથી તમે દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, ત્યાંથી તમે આમ ઉપર જાઓ કે નીચે જાઓ તો એને ભુજ કહેવાય. અને એક્સ આ વાય અક્ષ છે તો ત્યાંથી તમે આમ જાઓ કે આમ જાઓ તો એને શું કહેવાય? કોટી. એક્સ વાય બિંદુમાં એક્સને કોટી, વાયને ભુજ, બરાબર. એક્સ કો એમ યાદ રાખવાનું, વાયભુ, એક્સ કો વાયભુ.
એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ x0 હોય, જે આપણે આલેખમાં અહીંયા સમજાવ્યું હતું કે આ બિંદુ છે અને યામ -4 એટલે બીજો યામ 0 જ થાય. અને y અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ 0y એટલે આ y ની જગ્યાએ કંઈક અંક હોય પણ x ની જગ્યાએ 0 જ હોય. ઉગમ બિંદુના યામ 0 0 છે. પ્રથમ ચરણમાં બિંદુના યામને આ બધી વાત આપણે કરી દીધી. હવે સ્વાધ્યાય 3.1 મિત્રો, -3,5 આ જે બિંદુ છે એ કયા ચરણમાં આવે? તો મેં તમને યાદ હોય તો આલેખમાં અહીંયા વાત કરેલી કે -3 પહેલાં તો તમારે જોવાનું -3 ક્યાં છે, એક્સ ઉપરથી જ જોવાનું પાછું, આ એક્સ અક્ષ છે ને એના ઉપરથી. તો અહીંયા -3 છે. હવે 5 ક્યાં છે? તો 5 તો અહીંયા છે, પણ એક્સ ઉપર બંને નહીં જોવાના, 5 પાછો વાય ઉપર જોવાનો, બીજો આંકડો. એટલે આ બંને ક્યાં ભેગા થશે? આ જગ્યાએ થશે. ઓકે, તો આ ચરણ કયું છે? દ્વિતીય છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. ઓકે, એવી રીતે બીજા ચરણમાં આવેલા બિંદુની કોટી અને ભુજના ચિહ્ન. હવે બીજું ચરણ એટલે આ ચરણ, તો એમાં પહેલો યામ ઋણ, બીજો યામ ધન, એટલે -+ આપણો જવાબ આવશે, -+. ઓકે, ચાલો આપણે નિશાન કરતા જઈએ જેથી તમે યાદ રાખી શકો. આ બીજું ચરણ. પછી આ બિંદુ 0 -7 ખાલી જગ્યા પર અથવા ખાલી જગ્યામાં આવેલું છે. તો પહેલો યામ જુઓ તમે 0 છે એટલે એક્સ યામ 0 છે એટલે એટલું તો નક્કી છે કે એક્સ અક્ષ ઉપર નથી. તો ક્યાં છે? તો એ છે વાય અક્ષ ઉપર. તમને આલેખમાં હું બતાવીશ. આ જે દેખાય એમાં -7 અહીંયા જગ્યાના અભાવે નથી લખેલા, -7 અહીંયા આવે, એક્સ યામ 0 એટલે આ જગ્યાએ બિંદુ જે હોય એ વાય અક્ષ ઉપર કહેવાય. તો એની નિશાની કરી. ત્યાર પછી બિંદુ -10 0 ખાલી જગ્યા પર અથવા વગેરે વગેરે જગ્યાએ આવેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે -10 0 એટલે પહેલો અંક છે -10. હું તમને અહીંયા લઈ જાઉં છું. અહીંયા દાખલા તરીકે -6, -7, -8, -9, -10 અહીંયા આવે છે. હા, યાદ રાખજો. હવે 0 એટલે તો તમે જાણો છો કે આ 0 છે એ વાય અક્ષ ઉપર છે એટલે આ જગ્યાએ એક્ઝેક્ટ જો બિંદુ દર્શાવીએ તો એ એક્સ અક્ષ ઉપર બિંદુ કહેવાય. ઓકે, પણ એમાંય ધ્યાન રાખજો કે એક્સ અક્ષની ઋણ દિશામાં એક્સ અક્ષ ઉપર છે. આ એક્સ અક્ષ તો કહેવાય પણ આ ઋણ દિશા છે, એ પણ તમારે સમજવું પડશે. એટલે આવી બધી બાબતો છે કે જે તમને યાદ રાખવામાં કામ લાગશે. તો અહીંયા ટીક કરી દઉં છું. એક્સ અક્ષ પરના બધા બિંદુ માટે કોટી ખાલી જગ્યા છે. કોટી એટલે તમને ખબર છે શું થાય? કોટી એટલે એક્સ યામ, બરાબર છે. તો એક્સ અક્ષ પરના બધા બિંદુ માટે કોટી કોઈ પણ સંખ્યા હોય કે 2 હોય કે 1 હોય કે 0 હોય, ચાલો કયો તમને કેમ લાગે છે? તો કોઈ પણ સંખ્યા હોય. શું હોય? કોઈ પણ સંખ્યા. એક્સ અક્ષ પરના બધા બિંદુ માટે ભુજ, એમાં પણ કોઈ પણ સંખ્યા હોય. કે અહીંયા જુઓ, બરાબર, આ એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુ માટે ભુજ 0 હોય કે નહીં? તો આ જે છે એ કોટી છે. તો કોટી તો કોઈ પણ સંખ્યા હોય ને, પણ એક્સ અક્ષ ઉપર. આ બંને પ્રશ્નો એવા પૂછેલા છે. એક્સ અક્ષ પર જો ભુજ પૂછેલું હોય તો 0 મૂકવાનું, બરાબર. આ બધું તમારે ઓગસ્ટની એકમ કસોટીમાં કામ લાગવાનું છે. એટલે અહીંયા આ જવાબ છે 2 યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને ખાલી જગ્યા કહેવાય. 2 યામાક્ષો જે બિંદુમાં મળે એ તો તમે જાણો છો ઉગમ બિંદુ કહેવાય. અને જે બિંદુના બંને યામ ઋણ હોય એ કયા ચરણમાં હોય? તૃતીય ચરણમાં. એ તમને આલેખમાં પણ બતાવી દઉં. આ બંને યામ ઋણ છે તો આ તૃતીય ચરણ છે. 9મો પ્રશ્ન. આ બધા બિંદુઓ જો દર્શાવવામાં આવે તો બધા બિંદુઓ છે એ એક જ ચરણમાં હોય કે ત્રીજામાં હોય કે ચોથામાં હોય કે બીજામાં હોય? તમે શું કહો છો? બોલો. એને આ પહેલું બિંદુ છે 1 -1, એને આપણે ટ્રાય કરીએ દર્શાવવાની. 1 -1 અહીંયા,
એટલે હું એક નિશાન કરી દઉં છું, બરાબર. આ જગ્યાએ 2 - 2, આ 2 અને આ -2, તો એને પણ આપણે દર્શાવી દઈએ. કઈ જગ્યાએ? 2 અહીંયા છે, -2 અહીંયા છે. ચાલો આ જગ્યાએ. ઓકે. પછી 4 - 5, તો એને પણ આપણે આ રીતે દર્શાવી દઈએ. આ 4 - 5, -3 -4 છે, તો -3 -4 આપણે ક્યાં દર્શાવીશું? -3 અહીંયા છે અને -4 અહીંયા છે, તો એને અહીંયા દર્શાવીશું. તો આ બધા ભિન્ન ચરણમાં આવ્યા, એટલે અહીંયા પ્રશ્નનો જવાબ ખોટો છે. એક જ ચરણમાં આવેલા નથી એમ હોવું જોઈએ. અહીંયા શું હોવું જોઈએ? એક જ ચરણમાં આવેલા નથી. કારણ કે ત્રીજા, બીજા, ચતુર્થ તમે આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે. આ ચોથામાં છે, આ ત્રીજામાં છે. એટલે એનો અર્થ એવો થયો કે કાં તો જવાબ તમારે આ રીતે લખવો પડ્યા, ત્રીજા ચરણમાં અને ચોથા ચરણમાં. પણ બધા તો એક સાથે પોસિબલ નથી, એટલે એક જ ચરણમાં આવેલા નથી, અહીંયા નથી હોવું જોઈએ. જો બિંદુનો વાય શૂન્ય હોય તો બિંદુ હંમેશા ખાલી જગ્યા પર હોય, ચરણમાં ન હોય. વાય શૂન્ય હોય ને એટલે એક્સ અક્ષ ઉપર હોય. તો અહીંયા આપણે ચાલો એને પણ ટીક કરી દઈએ. ક્યાં હોય? એક્સ અક્ષ ઉપર. અને અહીંયા નથી હોવું જોઈએ. ઓકે. કાં તો પછી અહીંયા માઇનસ ન હોવું જોઈએ. અહીં પ્લસ હોય તો થઈ જાય. લ્યો, અહીંયા પ્લસ હોય તો બધા એક જ ચરણમાં આવે, ચતુર્થ, ચોથું ચરણ. બિંદુઓ -5, 2 અને 2 - 5 ખાલી જગ્યામાં હશે. આ જે બે બિંદુઓ છે એ ખાલી જગ્યામાં હશે. ખાલી જગ્યા એટલે ક્યાં હશે? તો ઋણ ધન, એટલે પેલું માઇનસ હોય ને બીજું ધન હોય તો એ દ્વિતીય ચરણમાં આવે, અને પેલું ધન બીજું માઇનસ તો એ ચતુર્થ ચરણમાં આવે. તો બીજું અને ચોથું એનો જવાબ છે આ. જો બિંદુ P થી એક્સ અક્ષ પરનું લંબ અંતર 5 એકમ હોય અને લંબનો લંબપાદ એક્સ અક્ષની ઋણ દિશામાં આવેલો હોય તો બિંદુ P નો ખાલી જગ્યા છે. એટલે એક્સ અક્ષ પરનું લંબ અંતર બિંદુ P એવી જગ્યાએ છે કે એક્સ અક્ષ ઉપર એનું લંબ અંતર 5 એકમ, એટલે એનો મતલબ એવો થયો કે એ વાય અક્ષ ઉપર આ બિંદુ છે અને લંબનો લંબપાદ એક્સ અક્ષની ઋણ દિશામાં છે. તમને હું આલેખમાં જ સમજાવીશ કે આ બિંદુ P એવી જગ્યાએ છે કે એક્સ અક્ષ પરનું લંબ અંતર 5 એકમ છે. તો હવે એક્સ અક્ષ પરનું લંબ અંતર આમે 5 એકમ, એટલે અહીંયા હોઈ શકે, અહીંથી હોઈ શકે, આ બધું અહીંયા ગમે ત્યાં હોઈ શકે બિંદુ, અને અહીંયા પણ ગમે ત્યાં 5 એકમ હોઈ શકે. પણ શરત બીજી એવું કે છે કે લંબનો લંબપાદ એક્સ અક્ષની ઋણ દિશામાં છે, કે આ જે છે એ એક્સ અક્ષ છે, એની ઋણ દિશા, એટલે આ ઋણ દિશા કહેવાય, આ ધન દિશા કહેવાય. તો હવે આપણો આખો પોઈન્ટ શું કે છે? એક્સ અક્ષ ઉપરનું લંબ અંતર 5 એકમ અને લંબનો લંબપાદ એક્સ અક્ષની ઋણ દિશામાં. એટલે બે ઓપ્શન શક્ય છે. કાં તો અહીંયા હોય એટલે અહીંથી આમ 5 એકમ થાય, ઓકે, અને અહીંથી આમ એટલે અહીંયા પણ 5 એકમ થાય. એટલે આ બે જગ્યા એવી છે કે જે શક્યતા છે. એટલે આ છે -5, આ 5, એટલે વાયામ બે શક્યતા ધરાવે છે. કઈ? વાયામ 5 અથવા -5. બિંદુઓ અહીંયા આપેલા છે, એનું નિરૂપણ તમારે જાતે કરવાનું છે. હવે આ તો તમને આવડે ને, આ લેખમાં દર્શાવી દેવાના, અને પછી આમ તમારે જોવાનું કે ભાઈ કેવી આકૃતિ બને છે. જો આવી આકૃતિ બને આમ કરીને આમ, તો એને લંબચોરસ કહેવાય. પછી આવી આકૃતિ બને તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. પછી એકદમ આ રીતે બને તો એને ચોરસ કહેવાય. પછી આવી રીતે બનતી હોય તો ત્રિકોણ કહેવાય. તો તમે જાણો છો, એટલે આનું તમારે જાતે કામ કરવાનું છે. પછી આ પણ એવી જ રીતે છે કે આ P, Q, R, S અને T આલેખપત્ર ઉપર દર્શાવો, ત્યારે ચોથા ચરણમાં કયા કયા બિંદુ છે એ તમે દર્શાવશો ત્યારે તમને ખ્યાલ આવશે. જો બિંદુઓના યામ બે બિંદુ છે અહીંયા P અને Q,
એનો પીનો કોટી માઇનસ ક્યુનો કોટી આવો પ્રશ્ન છે. પીનો કોટી એટલે એક્સ, એટલે તમારે અહીં -2 લખવાના આ જગ્યાએ, પછી આ માઇનસ આ. હવે ક્યુનો કોટી એટલે -3, એટલે આ રીતે, બરાબર. એટલે -2 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આવું તમે છઠ્ઠા સાતમામાં શીખી ગયા. તો એ રીતે આ -2 + 3 એટલે ખરેખર 3માંથી 2 જાય તો 1 આવશે. એટલે એનો જવાબ છે આ. અહીંયા જે આ બિંદુઓ છે એને પણ તમારે આલેખ ઉપર નિરૂપણ કરવાનું છે. અને એક્સ અક્ષ બિંદુઓ ખાલી જગ્યા છે, એટલે આમ તો એક્સ અક્ષ પર બિંદુઓ ખાલી જગ્યા છે એવું હોવું જોઈએ. એટલે આમાં થોડીક મિસ્ટેક છે, તો એ પ્રમાણે તમારે આ દર્શાવ્યા પછી તમને ખ્યાલ આવશે. હું તો તમને કહી દઉં કે એક્સ અક્ષ ઉપર બિંદુ એક તો આવશે આર, બીજું આવશે ક્યુ આવશે, અને બીજું આ પણ એક્સ અક્ષ ઉપર આવશે. એટલે ક્યુ અને ઓ આ એનો જવાબ રહેશે. પછી ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન હોય. કોટી એટલે એક્સ્યામ, તમે જાણો છો કયા કયા ચરણમાં હોય. તો આ જે તમને આલેખ દેખાય છે એમાં આ પ્રથમ ચરણમાં એક્સ્યામ ધન હોય, અને ચોથામાં એટલે પ્રથમ અને ચોથું એમાં કોટી ધન હોય. પછી જે બિંદુઓની કોટી અને ભુજના ચિહ્ન જુદા જુદા હોય એ બિંદુ કયા ચરણમાં હોય? તો એક આ ચરણમાં સમાન હોય, કારણ કે આમાં બેયમાં પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય. પણ અહીંયા એમ કીધું છે ભિન્ન, જુદા જુદા, તો અહીંયા માઇનસ પ્લસ હોય અને અહીંયા પ્લસ માઇનસ હોય. એટલે આ કયા ચરણ છે? દ્વિતીય અને ચતુર્થ, બરાબર. તો એનો જવાબ છે બીજું અને ચોથું ચરણ. પછી આકૃતિમાં તમે જોઈ શકો છો પીના યામ કીધા છે. તો પીમાં પહેલાં તમારે અહીંથી આમ જવાનું એક્સ ઉપર, -2 ક્યાં છે? અહીંયા છે. અને આ બાજુ વાય અક્ષ ઉપર જવાનું, એટલે 4. એટલે આ એનો જવાબ છે. કયો? આ. પછી આકૃતિમાં -5, 3 યામવાળું બિંદુ ખાલી જગ્યા છે. તો -5, 3 મિત્રો આનો જવાબ જે છે એ અહીંથી જોઈને આપવાનો છે. શું કીધું છે? -5, 3. -5, 3, -5 અહીંયા છે અને 3 અહીંયા છે. એટલે આ એલ બિંદુ એનો જવાબ આવશે. ઓકે. ખાલી જગ્યા બિંદુનો ભુજ 4 છે અને તે વાય અક્ષ પર છે. ભુજ એટલે આપ જાણો છો કે વાય યામ થાય, અને વાય અક્ષ ઉપર છે. વાય અક્ષ ઉપર જે બિંદુ આવે ને એનો એક્સ યામ 0 હોય. એટલે આપણે એનો જવાબ આ લખીશું, બરાબર. આ જવાબ બી. બિંદુઓ આ બધા દેખાય છે એ ખાલી જગ્યા બિંદુઓ એક્સ ઉપર નથી. આમાંથી કયા એક્સ ઉપર નથી? તો તમને જણાવી દઉં, જેનો એક્સ યામ 0 હોય એ વાય અક્ષ ઉપર હોય પણ એક્સ અક્ષ ઉપર નથી હોતા. એટલે આર છે અને આ એક પી છે. ઓકે. આ બે બિંદુ આવશે, પી અને આર. બાકીના તમારે નક્કી કરવાનું. એવું લાગે તમને કે સર આમાં તો ડાઉટ છે તો કોમેન્ટમાં જણાવજો. 23 નંબરનો સવાલ છે. વાયક્ષની ઋણ દિશામાં વાયક્ષ પર 5 એકમ અંતરે ખાલી જગ્યા બિંદુ આવેલું છે. વાયક્ષની ઋણ દિશા એટલે શું? આ વાયક્ષ છે એની ઋણ દિશા કહેવાય, નીચેની. એમાં 5 એકમ અંતરે કયું બિંદુ છે? તો આ. તો ઘણાય ખાલી -5 લખી નાખે. નહીં, ખોટું છે. -5, 0 એ પણ ખોટું છે. ખરેખર લખાય 0, -5. આ બહુ ધ્યાન રાખજો. આ 0, -5 કહેવાય અને આને -5, 0 કહેવાય. આટલો ફરક આવે દરેક બિંદુમાં. 24મો પ્રશ્ન છે. બિંદુ પી 3, 4. હવે તમને બતાવી દઉં કે 3, 4 એક્ઝેક્ટ ક્યાં આવે. આ 3 છે અને અહીંયા 4 છે. એટલે આ જગ્યાએ 3, 4 બિંદુ અહીંયા આવશે. તો એનાથી વાય અક્ષ સુધીનું લંબ અંતર કેટલું થાય? તો આ વાય અક્ષ છે એનાથી લંબ અંતર 3 થાય. ઓકે. તો આ રીતે લંબ અંતરમાં તમને ખબર પડે. અહીંથી આમ તમે માપો ને, આમ સીધું માપવાનું. પણ એક્સ અક્ષ સુધીનું લંબ અંતર કીધું હોય ને તો 4 લખવાનું. એટલે વાય અક્ષ સુધીનું લંબ અંતર હોય ને તો 3, એટલે એક્સ યામ લખી નાખવાનું. અને એક્સ કીધું હોય ને તો આ વાય યામ એટલે 4 લખી નાખવાનું. કારણ સહિત ટૂંકમાં જવાબ છે. તો અહીંયા વિધાનો છે, તો ઉદાહરણ આપેલું છે, તો તમે જાતે પણ સમજી શકશો, પણ મારે તમને આ સમજાવવાનું છે. બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે. ખોટું. પહેલી વસ્તુ તો જેનો એક્સ યામ કે વાય યામ 0 હોય એ ચરણ ઉપર ન હોય, એ એક્સ અક્ષ ઉપર હોય કે વાય અક્ષ ઉપર. એટલે આ જે છે ને એ ખરેખર એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે. હું બતાવી દઉં ક્યાં આવે. જો આ જગ્યાએ આવે,
ઓકે, તો એ બધું ધ્યાન રાખજો, એનું કારણ મેં તમને બતાવી દીધું. બિંદુ 1 -1 અને -1 1 એ એક જ ચરણમાં છે. તો બિંદુ 1 -1 કઈ જગ્યાએ આવે આલેખની અંદર? ફરીવાર કહું છું, 1 -1 આ 1 છે અને -1 એટલે આ જગ્યાએ આવે. તો કયું ચરણ છે? આ ચતુર્થ, યાદ રાખજો, બરાબર. અને -1 1 -1 1 ક્યાં છે? તો -1 અને 1 અહીંયા. તો આ બે અલગ અલગ ચરણમાં છે. તો આપણે લખવાનું શું? તો એક જ ચરણમાં છે. આ વિધાન ખોટું છે, કારણ કે બંને જુદા જુદા ચરણોમાં છે. આ જે બિંદુ છે એ ચતુર્થ ચરણમાં છે અને આ છે એ દ્વિતીય ચરણમાં છે. એક જ બિંદુના ભુજ -1/2 અને કોટી 1 છે. -1/2 કઈ જગ્યાએ આવે? તો -1/2 પાછું ભુજ કીધું છે. ભુજ એટલે y ઉપર જોવાનું. અને -1/2 આવશે. -1/2 એટલે -અડધો 0.5 એટલે આ જગ્યાએ આવશે, બરાબર. અને કોટી 1 છે. તો કોટી તમે જોઈ શકો છો કે કોટી એટલે x ઉપર હોય, તો અહીંયા આવે. એટલે તમારે અહીંયા આ જગ્યાએ તમારે જોવાનું રહેશે. આ જગ્યા યાદ રાખજો. હું એક સ્લાઇડ પાછી કરું છું. તો તેનો યામ -1/2 થાય ખોટું, કારણ કે એનો યામ શું થશે? 1 -1/2. આ છે ને એનું ઉલટું લખવાનું, એટલે આ વિધાન પણ ખોટું છે. એક બિંદુ x અક્ષથી 2 એકમ અંતરે y અક્ષ પર આવેલું છે. એક એવું બિંદુ છે જે x અક્ષથી 2 એકમ દૂર છે. આ દેખાય x અક્ષ છે, એનાથી 2 એકમ અંતરે, એટલે અહીંયા હોઈ શકે, અહીંયા ગમે ત્યાં આ લીટી ઉપર, અને આ લીટી ઉપર પણ હોઈ શકે. પણ પ્રશ્નને બરાબર સમજવો પડે. પાછું y અક્ષ ઉપર છે. x અક્ષથી 2 એકમ દૂર છે અને y અક્ષ ઉપર છે. એટલે ફાઇનલ કે કાં તો એ અહીંયા હોય કાં તો એ અહીંયા હોય, બરાબર. તો એના આમ 2 0 છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે x અક્ષથી 2 એકમ અંતર, x અક્ષથી 2 એકમ આમેય થાય અને આમેય થાય અને y અક્ષ ઉપર, એટલે આના યામ કાં તો 0 2 અથવા તો 0 -2 હોવા જોઈએ. પણ અહીંયા એવું નથી, એટલે ખોટું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, -1 7 બિંદુ બીજા ચરણમાં છે. તો આપ જાણો છો કે -2 અને અહીંયા આવશે ક્યાંક 7. તો આ બીજું ચરણ જ છે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી સ્વાધ્યાય 3.3 છે. એમાં જે મેં પહેલાં શરૂઆતમાં સમજાવેલું છે, આ તમારે જાતે જ કરવાનું છે. આ બિંદુ P છે, અહીંયા દેખાય. તો એના યામ લખવાના કે તો તમારે પહેલાં x અક્ષ ઉપર જવાનું, એટલે અહીંયા 1 છે, અને y અક્ષ ઉપર જાઓ તો 1, એટલે કાઉન્સમાં લખવાનું 1 અલ્પવિરામ 1. એવી રીતે આ બધાના યામ લખવાના છે. કાળજીપૂર્વક. ન સમજાય તો કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 2 છે, આ બધા બિંદુ આમાં દર્શાવવાના, એટલે તમારા જાતે પોતાની રીતે પોતાની આલેખ બુકમાં અથવા આલેખ પત્રમાં દર્શાવવાના છે, અને એનાથી કઈ આકૃતિ બને એ જણાવવાનું છે. પછી આ બધા બિંદુઓ છે એને પણ આલેખ પત્રમાં નિરૂપણ કરવાનું છે. તો આ x યામ y યામ એટલે આ 2 4. તો દાખલા તરીકે તમને હું બતાવી દઉં કે આ 2 અને અહીંયા 4, એટલે તમારે એક બિંદુ અહીંયા દર્શાવી દેવાનું. આ તો જસ્ટ સમજ માટે. પછી 4 2 છે, તો તમારે 4 અહીંથી લેવાના છે, 2 અહીંથી, એટલે બીજું બિંદુ અહીંયા દર્શાવી દેવાનું. આ રીતે બધા જ બિંદુ, ટૂંકમાં આ જેટલા બિંદુઓ છે એ બધા તમારે આલેખ પત્રમાં દર્શાવીને પછી નક્કી કરવાનું છે કે કયા ચરણમાં છે, સમરેખ છે કે નહીં. હવે આ બધા બિંદુઓ છે તમે દર્શાવશો ને, આ જોડી, તો આ બધા બિંદુઓ છે એક લાઇનમાં આવશે તો સમરેખ કહેવાય, અને એક લાઇનમાં ન આવે, જો આ ત્રણેય બિંદુ, આ 4 બિંદુ 5 બિંદુ જે કાંઈ દર્શાવેલા છે ને એ બધા બિંદુ એક રેખામાં છે, એટલે સમરેખ કહેવાય. એને શું કહેવાય? સમરેખ. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. હવે ભુજ 5 છે. ભુજ એટલે y અક્ષ ઉપર ઉપરની બાજુમાં તમારે જોવાનું. ભુજ 5 અને કોટી -3, બરાબર. એટલે આ દ્વિતીય ચરણ છે. પ્લસ માઇનસ, ઓકે. માઇનસ માઇનસ હોય, બંને ઋણ હોય, તો સમજવાનું કે તૃતીય ચરણમાં આવે. પછી પહેલો ઋણ બીજો ધન હોય, કોટી -5 એટલે કોટી ઋણ, x યામ ઋણ છે અને આ ધન છે, અને આમાં -3 છે એટલે આ કોટી છે, એટલે x યામ છે, એટલે એ દ્વિતીય ચરણમાં આવે. ભુજ પ્લસ છે એટલે અહીંયા લખવાનું તમારે માઇનસ પ્લસ. આમાં જુઓ તો આ પેલો x કો, બરાબર, એટલે x કોટી છે,
એટલે પહેલું ઋણ છે, બીજું ધન છે, એટલે માઇનસ પ્લસ, એટલે સમજી જવાનું તમારે દ્વિતીય ચરણ. એટલે આ બે સેમ છે. પછી ભુજ 5 છે ને કોટી 3, આ બે ધન છે, તો સમજી લેવાનું કે પ્રથમ ચરણ હોય. ત્યાર પછી આકૃતિમાં અહીંયા જે તમને દેખાય છે, વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. આ દેખાય 3 એકમ દૂર છે આ, બરાબર. તો એના ઉપરથી પ્રશ્નો છે, PRQ ના યામ શું છે, બરાબર. P ના યામ છે તો તમને જણાવી દો 3, 2. ઓકે. પછી R ના યામ, તો R છે ને એના યામ 3, 0 છે. ઓકે. પછી Q ના યામ, તો Q ક્યાં છે? અહીંયા છે. તો એનો પહેલો યામ 3 છે, બીજો યામ -1 છે, 3 -1. પછી L અને M ની કોટીનો તફાવત કેટલો? તો સૌપ્રથમ L દેખાય છે તમને અહીંયા, એની કોટી છે કઈ? 3. અને M ની કોટી, આ M છે, એની કોટી કેટલી છે? 3 છે. L ની કોટી પણ કેટલી છે? 3 છે ને. તો બેયની કોટી 3 છે, 3 માં 3 જાય તો કેટલા વધે? 0 વધે. ઓકે. તો આ બધું તમારે બહુ ખાસ શીખવાનું છે, કોટી, ભુજ વગેરે. આ બધા બિંદુ કયા અક્ષ ઉપર આવેલા છે, કયા ચરણમાં આવેલા છે, બધું એક સાથે નહીં લખતા. કારણ કે આ -3, 5 આ જે પહેલું બિંદુ છે એ કઈ જગ્યાએ આવે તો બતાવી દઉં તમને. -3 અને આ 5 એટલે અહીંયા. તો આ કયું ચરણ થયું? દ્વિતીય. ઓકે. પછી એ બીજો જવાબ લખો ત્યારે આનો જવાબ લખો. આ ધન છે, ઋણ છે, તો ધન ઋણ છે ને, એટલે તમારે સમજવાનું કે આ ધન છે અને અહીંયા નીચેની સાઈડમાં ઋણ છે, એટલે બેઠું છે કે ભાઈ આ ચોથા ચરણમાં આવશે, બરાબર. આ બિંદુ. એવી રીતે આ 2, 0 છે, તો 2, 0 અહીંયા આવશે. આલેખમાં બતાવી દઉં, 2, 0 આ જગ્યાએ આવશે, એટલે ખરેખર એ એક્સ અક્ષ ઉપર છે. પછી 2, 2 એટલે બંને ધન છે, તો આ પ્રથમ ચરણમાં આવશે. 2, 2 આ જગ્યાએ. આ બધી કાળજી તમારે રાખવાની છે. બંને ઋણ છે, -3, -6. તો -3 અહીંયા છે, -6 અહીંયા છે, એટલે અહીંયા તો તૃતીય ચરણ થાય. તો આ રીતે તમે સરળતાથી બધા પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો આલેખને આધારિત છે. આ બધા પ્રશ્નો આ જે દેખાય છે તમને, એ પણ તમારે વાયક્ષ ઉપર છે કે કયા બિંદુ વાયક્ષ ઉપર છે એવો પ્રશ્ન છે, તો તમારે એ પ્રમાણે જવાબ લખવાના છે. જોઈને પણ કહી શકાય કે જેનો પહેલો યામ 0 હોય અને બીજો કંઈક હોય, એટલે એક આ, પછી એક આ આવશે. ઓકે. પછી આ પણ આવશે, પછી આ આવશે, તો એ વાયક્ષ ઉપર છે, એમ જોઈને પણ કહી શકાય. ત્યાર પછી આ જે બધા બિંદુઓ દેખાય છે એનું નિરૂપણ આલેખ પર કરવાનું છે, તો એ પણ તમે સરળતાથી કરી શકશો. અને સ્કેલ માપ લેવાનું છે. 1 સેન્ટીમીટર બરાબર 0.25, પછી બીજું 0.50, એ રીતે તમારે કન્ટિન્યુ આગળ વધવાનું. પછી એક બિંદુ વાય અક્ષથી 7 એકમ અંતરે એક્સ અક્ષની ધન દિશામાં આવેલું છે, તો એના યામ લખો. તો તમને એટલી તો ખબર પડે કે વાય અક્ષથી 7 એકમ અંતર હોય અને એક્સ અક્ષની ધન દિશા હોય, એટલે એના યામ થાય 7, 0, બરાબર. 7, 0. અને જો તે બિંદુ એક્સ અક્ષથી 7 એકમ અંતરે હોય અને વાય અક્ષની ઋણ દિશામાં હોય, તો તમારે સમજવાનું કે 0 - 7 લખવાનું થશે, ઋણ દિશા છે એટલે. નીચેના બિંદુઓના યામ શોધો. તો હવે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર આવેલ હોય તો એના યામ 0, 0. એનો ભુજ -4 અને વાય અક્ષ પર છે, તો એનો યામ થાય 0 - 4. એની કોટી 5 છે અને એક્સ અક્ષ ઉપર છે, તો એના યામ થશે 5, 0. યાદ રાખજો, હું બોલું છું. અંતમાં જવાબ પણ તમને આપેલા છે, તમારું જે આ એક્ઝામ્પલર છે એમાં પણ આપણે આ સમજ મેળવીએ છીએ. ત્યાર પછી આ બધા બિંદુઓ તમારે આલેખપત્ર ઉપર દર્શાવવાના છે. અને સ્વાધ્યાય 3.4 છે, એ પણ એને અનુરૂપ છે. બધું આલેખપત્રને આધારિત